શિવાલિક રાજધાની બંગલો સોસાયટીમાં નવચંડી યજ્ઞ અને વેશભૂષા સ્પર્ધા સાથે ઉત્સાહની લહેર. મહેસાણા રાધનપુર રોડ પર આવેલી શિવાલિક રાજધાની બંગલોઝ સોસાયટીના રહીશો દ્વારા ધાર્મિક ઉત્સાહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. નવરાત્રી મહોત્સવ દરમિયાન જેમાં રોજિંદા ઇનામી ડ્રો, વેશભૂષા સ્પર્ધા અને નવચંડી યજ્ઞ જેવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ મહોત્સવથી સોસાયટીના સભ્યોમાં એકતા અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું, જેમાં ભાગ લેનાર રહીશોને આકર્ષક ભેટો અને ઇનામો પ્રદાન કરાયા, જેમાં નાના મોટા બધા વયના રહીશોએ પરંપરાગત વેશભૂષામાં ભાગ લીધો. વેશભૂષા સ્પર્ધામાં ભાગ લેનાર દરેકને પ્રોત્સાહન રૂપે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું, જેથી દરેકનો ઉત્સાહ વધતો રહ્યો. આ કાર્યક્રમથી સોસાયટીમાં પરંપરાઓનું જતન અને યુવાન પેઢીને તેની સાથે જોડવાનો પ્રયાસ જોવા મળ્યો. તારીખ 5 ઓક્ટોબર 2025ના રોજ સોસાયટીમાં નવચંડી યજ્ઞ હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ધાર્મિક વિધિમાં મુખ્ય યજમાન તરીકે પટેલ ધ્રુવકુમાર પ્રહલાદભાઈ પટેલે ભાગ લીધો હતો, ત્યારે બીજા યજમાન તરીકે વિરલભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, અમિતભાઈ પંચાલ અને કમલેશભાઈ પ્રજાપતિએ સહયજમાન તરીકે જવાબદારી નિભાવી. સોસાયટી કમિટી અને તમામ સભ્યોએ આ યજ્ઞમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો, જેથી આ વિધિ ભક્તિભાવ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ. યજ્ઞ પછી આરતીના વિધિના અવસરે સોસાયટીના સભ્યો તેમજ આમંત્રિત મહેમાનોએ ભાગ લીધો અને પ્રસાદ ગ્રહણ કર્યો. આ પ્રસંગે દરેકના મુખ પર ધાર્મિક આનંદ અને એકતાની ભાવના જોવા મળી. સોસાયટીના રહીશોનો ઉત્સાહ જોવા મળ્યો. બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા.